હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, ठीक है। તો એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી। તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારોહાર ગણી લીધી છે કે હું? હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને બે હાથોથી મહેસૂસ કરું છું। अच्छा। અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું। ठीक है। આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે। લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે। अच्छा। સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે। પહેલાના સમયમાં બાલ વિવાહ થતા, ठीक है। અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય। 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય, ठीक है। પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય। 30 ના 500, 50 ના કિલો। પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી એનો હાથ પકડે, अच्छा। પણ સ્ત્રી હાથની બદલે દુખતી નસ પકડે અને સમય સમય પર દબાવતી રહે છે। ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત। ગુજરાતી મમ્મીઓ છોકરાઓને બાળપણમાં એમ કહે કે વાયડીનો થામા, अच्छा। અને એના લગ્ન થઈ જાય પછી એમ કહે કે બાયડીનો થામા। પત્ની પતિને કહે મારું અડધું માથું દુખે, ઓલો કે જેટલું હોય એટલું દુખે, બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે। રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ, તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે। એટલે ગરમી તો આટલી સહન થતી નથી, પાછા માણસો તમારે હોટ જોઈ છે। 2 શેર બજારિયા વાતો કરતા હતા, એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ, બોલો બીજો કે ભગવાનનું નામ। જલસા તો લગન પહેલા હોય છે મારા વાલા, લગન પછી તો દૂધીનું શાક ખાઈ નહીં કેવું પડે છે, તારા હાથમાં તો જાદુ છે હો। બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું। अच्छा। અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું। એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં। ठीक है। એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો, તો મને કે આસો પાલવના, તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે। છાસ, લીંબુ પાણી, સોડા, લસ્સી, આઈસ્ક્રીમ, ગોલા, આ તો બધા મનના વેમ છે। अच्छा। સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે। રૂપાળી છોકરી જોઈને જો તમારું તગારા જેવડું પેટ અંદર લેવાની કોશિશ કરો ને તો એનો અર્થ એ કે તમારી અંદરનો જેઠાલાલ હજી જીવે છે। પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ, ઈ કામ અગાઉ થઈ ગયેલું હોય છે। આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતીએ બનાવ્યું હોત ને એનું નામ ગીબલી નહીં પણ સિબલી હોત। જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે છે। પતિ પત્નીને કહે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો। अच्छा। ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે। મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત, अच्छा। અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ, વાહ। આ ગરમીમાં કુલરનો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમની અંદર થતી છાની મુની વાતો બહાર કોઈ સાંભળી શકતું નથી। હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે। પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી, अच्छा। બોલો કે કા શું થયું, અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને, આ જો 2 દી પહેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ, કઈ જાતનો બાટલો લગાડ્યો?
ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે હુતડી બોમ્બના ઘા કરશું. સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા આજે પહેલી રસોઈ શું બનાવીશ? ઓલી કે મેગી. શિક્ષકે પેપર તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? ઓલો કે અમારા બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. 1.5 કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો તો એનો અર્થ કે તમે હવે ઘર ભેગા થાવ. અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઊંધિયું સ્પેશિયલ રજવાડી ઊંધિયું એવું લખતા. અને હવે ચાલુ થશે ઊંધિયું પ્રો મેક્સ. પત્ની પતિને કહે તમે મને 500 રૂપિયા આપો તો હું તમારા લાખો રૂપિયા બચાવવાની વાત કરું. ઓલાએ 500 રૂપિયા આપ્યા. કે જે આવી રીતે તમારી પાસે પૈસા માંગે ને એમ આપી નો દેતા નકર તમારા લાખો રૂપિયા વયા જાય, બૂચ મારી જાય. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. આ દુનિયામાં ખાલી 2 પ્રકારના પુરુષો જ સ્ત્રીને સમજી નથી શકતા. એક તો પરણેલા અને બીજા કુંવારા. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડની એ પથારી ફેરવી નાખશે. પત્ની પતિને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ. એને તો ખાલી પતિની જરૂર હોય છે. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું. પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધુંય આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ. કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા. આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દ્યો. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે.